સ્વાધ્યાય 1 પ્રશ્ન 1 નીચેની પૈકી કઈ સંખ્યા 7,53,357 દર્શાવે છે? ઓપ્શન નંબર 3 7,53,357. 70,805 એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય? 70,805. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 47,569 સંખ્યામાં 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાનનો અંક કયો છે? તો એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે કે 4 છે એ 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાન દર્શાવે છે. ચાલો પ્રશ્ન નંબર 4 66,66,666 ને અંકોમાં લખો. ઓપ્શન નંબર બી 66,66,666. ચાલો એના પછી 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય? ઓપ્શન નંબર ડી 8,07,039. ચાલો એના પછી પ્રશ્ન નંબર 6 9,32,651 માં 9ની સ્થાન કિંમત જણાવો. તો 9 છે એ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 9ની સ્થાન કિંમત 9 લાખ હોય. ઓપ્શન નંબર એ 9 લાખ. ચાલો એના પછી 8,23,97,654 માં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખમાં કયો છે? તો કે 3. ચાલો એના પછી 8મો પ્રશ્ન 59,631 માં 5ની સ્થાન કિંમત શું છે? એકમ, દશક, 100, 1000 અને 10,000 જેથી 50,000 થાય. ચાલો ઓપ્શન નંબર બી. ચાલો 135 અને 153 સંખ્યાઓમાં 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? તફાવત એટલે દરેક વિદ્યાર્થી હંમેશા ધ્યાન રાખે. તફાવત એટલે કે ગમે તે સંખ્યાની બાદબાકી. ચાલો હવે આપણે જોઈએ 135માં 3ની સ્થાન કિંમત. તો 135માં 3ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 30. અને 153માં 3ની સ્થાન કિંમત કેટલી છે? 3. આ બંનેનો તફાવત એટલે કે 30 માંથી 3 જાય એટલે કેટલા થાય? તો કે 27. ચાલો 27 છે એનો જવાબ. ચાલો એના પછી 10મો પ્રશ્ન 27,307 માં 7ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? ચાલો અહીં 7ની સ્થાન કિંમત બે જગ્યાએ આપેલી છે. 1, 2, 3, 4 એટલે કે 7ની 7,000 અને 7ની સ્થાન કિંમત અહીં આવશે 7 એટલે કે 7,000 માંથી 7 તમે કાઢો એટલે કેટલા વધે? તો કે 6,903. ચાલો ઓપ્શન નંબર એ છે એનો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 11 5,43,823 માં આવેલા અંક 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? ફરીવાર તફાવતનો દાખલો આવ્યો. ચાલો 3ની સ્થાન કિંમત. તો અહીં 3 અને હજી અહીંયા 3 એટલે કે 3,000. એકમાં 3,000 છે. ચાલો જોઈએ એકમ, દશક, 100, 1000. ચાલો 1000 એટલે કે 3,000 અને અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 3. 3,000 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 2,997. ઓપ્શન નંબર એ છે એનો જવાબ. ચાલો એના પછી 12મો દાખલો 6,86,676 માં આવેલા અંક 6ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થશે? ચાલો હવે અહીંયા કુલ મૂલ્ય પૂછેલું છે એટલે કે સરવાળો. અને 6ની સ્થાન કિંમત એટલે કે 6 જ્યાં આપેલા હોય ત્યાં એનું મૂલ્ય, એનું સ્થાનનું મૂલ્ય કેટલું છે એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલા અહીંયા આપેલા છે 6 એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 6 લાખ. એકમ, દશક, 100 અને 1000 એટલે કે 6,000. અહીંયા આપેલા છે 600 અને 6. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. 0, 0 અહીંયા 6, 0, 0 એટલે 0, 6, 6, 0 અને 6 એટલે કેટલો થાય? તો કે 6,06,600 અને 6
જે ઓપ્શન ડી છે એ આપણો જવાબ થશે. ચાલો એના પછી 13મો દાખલો. 3891માં 8ની દાર્શનિક કિંમત જણાવો. દાર્શનિક કિંમત એટલે કે પોતે એ સંખ્યા, એને દાર્શનિક કિંમત કહેવાય. અહીં છે 8, જો તમને સ્થાન કિંમત પૂછેલું હોય તો 8ની સ્થાન કિંમત 800 થાય. પણ દાર્શનિક કિંમત જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે દાર્શનિક કિંમત એટલે કે ગમે તે એ પોતે જ સંખ્યા. ધારો કે 3ની દાર્શનિક કિંમત 3, 8ની દાર્શનિક કિંમત 8, 9ની દાર્શનિક કિંમત 9 અને 1ની દાર્શનિક કિંમત 1. અહીં 8ની પૂછેલી છે તો કે એ છે એ તમારો રાઈટ આન્સર આવશે. ચાલો એના પછી 14મો દાખલો. 12,34,567માં 2ની દાર્શનિક કિંમત કેટલી છે? તો કે 2ની દાર્શનિક કિંમત 2 છે, જે હમણાં આપણે શીખ્યા. ચાલો એના પછી 15મો. 86,74,931માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત જણાવો. ચાલો અહીંયા 4ની સ્થાન કિંમત કેટલી આપેલી છે? તો કે 4ની સ્થાન કિંમત એકમ, દશક, સો અને હજાર. હજાર એટલે કે એની સ્થાન કિંમત 4000. જ્યારે દાર્શનિક કિંમત છે એ 4 આવશે. ચાલો અહીંયા આપણે જોઈએ. ચાલો 4ની સ્થાન કિંમત 4000, 4ની દાર્શનિક કિંમત 4. તો 4000માંથી 4 જાય એટલે કેટલા વધે? તો કે 3996 જે આપેલા છે. તો કે હા, સી 3996. ચાલો એના પછી 16મો દાખલો. 36,890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. ચાલો 3 એકમ, દશક, સો, હજાર અને 10,000 એટલે કે 30,000. 30,000. ચાલો 3ની સ્થાન કિંમત કેટલી આવશે? 30,000. 3ની દાર્શનિક કિંમત કેટલી આવશે? તો કે 3. 30,000માંથી 3 જાય તો કેટલા આવે? તો 29,997. ચાલો 16મા દાખલામાં છે તો કે હા, બી નંબરનો ઓપ્શન છે. ચાલો એના પછી 17મો દાખલો. નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? આ યાદ રાખજો. 0. 0ની સ્થાન કિંમત 0 હોય અને તેની દાર્શનિક કિંમત પણ 0 હોય. ચાલો એના પછી 18મો દાખલો. 12,937 સંખ્યાની શતકના સ્થાન સુધીની આશરે કિંમત કેટલી થાય? શતકનું સ્થાન એટલે 100નું સ્થાન. એકમ, દશક અને 100. 100નું સ્થાન છે એ અહીંયા 9 આપેલું છે એટલે કે 900 એટલે કે 12,900 એ તમારો જવાબ. ચાલો એના પછી 19મો દાખલો. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? ચાલો હવે તમારે મૂળ સંખ્યા, સમ સંખ્યા, વિષમ સંખ્યા, સંયુક્ત સંખ્યા વિશે થોડોક આપણે અભ્યાસ કરી લઈએ, પછી આપણે આ એક્ઝામ્પલ છે એ જોઈએ. ચાલો અહીંયા આપણે દાર્શનિક કિંમત અને આશ્રિત કિંમતની આપણે ચર્ચા કરી લીધી. દાર્શનિક કિંમત એટલે કે પોતે જ સંખ્યા, સ્થાન કિંમતની પણ આપણે ચર્ચા કરી. હવે જુઓ સમ સંખ્યા. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. 2, 4, 6, 8, 10 આ બધી બેકી સંખ્યા છે. જ્યારે વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ. એકી સંખ્યા અને બેકી સંખ્યા. વિષમ સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11 આ બધી છે એ કેવી સંખ્યા છે? કે વિષમ સંખ્યા છે. પછી છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય. જે સંખ્યાને તમે ભાગી ન શકો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધારો કે 7 છે એ 7ને તમે ભાગી શકો નહીં, માટે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો એના પછી સંયુક્ત સંખ્યા. તો સંયુક્ત સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને ભાગી શકાય. ધારો કે 9 છે એને ભાગી શકાય. કેટલા વડે? તો કે 3 વડે. 3 તેરી 9. જેથી 9 છે એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યાનું બીજું નામ છે સંયુક્ત સંખ્યા. તમને પરીક્ષામાં છે એ અવિભાજ્યની જગ્યાએ મૂળ સંખ્યા પૂછાય. તમારે આ બે શબ્દ છે યાદ રાખવાના છે. અવિભાજ્ય સંખ્યા એટલે મૂળ સંખ્યા, સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા, વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, જ્યારે સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. આ 4 પોઈન્ટ છે એ બધા વિદ્યાર્થી છે યાદ રાખશે. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા. 81ને તમે ભાગી શકો 9 9 81. 85ને તમે ભાગી શકો 17 5 85. 87ને તમે ભાગી શકો 29 13 87. જ્યારે 83 છે એ સંખ્યા તમે ભાગી શકતા નથી. ચાલો એના પછી 20મો દાખલો. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર
મૂળ સમ સંખ્યા છે. ફક્ત એક જ એવી સંખ્યા છે જે સમ સંખ્યા અને મૂળ. તો અહીં દરેક વિદ્યાર્થી મોસ્ટ એમપી પ્રશ્ન છે. બે સંખ્યા છે એ મૂળ સમ સંખ્યા છે. આ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે. ચાલો એના પછી 21મો દાખલો. નીચેનામાંથી કઈ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા છે? ચાલો 3ને આપણે ભાગી શકીએ નહીં, 5ને આપણે ભાગી શકીએ નહીં, 7ને આપણે ભાગી શકીએ નહીં, 9ને આપણે ભાગી શકીએ. 3 તેરી 9. ચાલો એના પછી 22મો દાખલો. નીચેની પૈકી કઈ સંખ્યા સંયુક્ત અને વિષમ સંખ્યા છે? સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા પણ છે અને એકી સંખ્યા પણ છે. ચાલો એકી સંખ્યા પહેલા આપણે જોઈએ. એકી સંખ્યા અહીંયા 1, 2 અને 3 આપેલી છે એટલે આ એક કેન્સલ થઈ જશે. ચાલો એના પછી 17 છે એને આપણે ભાગી શકીએ નહીં, 97ને આપણે ભાગી શકીએ નહીં. એક સંખ્યા 27 છે એને આપણે ભાગી શકીએ, એટલે કે વિભાજ્ય અને એકી બંને 27 સંખ્યા છે. ચાલો 23મો દાખલો. 1738ની પૂર્વગામી એટલે કે પુરોગામી સંખ્યા કઈ છે? એટલે કે પહેલાની સંખ્યા, જ્યારે અનુગામી એટલે પછીની સંખ્યા. ચાલો 1738 પહેલા શું આવે? તો કે 1737. અનુગામી એટલે પછીની 839ની અનુગામી સંખ્યા કઈ છે? તો કે 840. એના પછીની સંખ્યા કઈ છે? ચાલો એના પછી 25મો દાખલો. 11 અને 50ની વચ્ચે કુલ કેટલી મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? ચાલો તો અહીં મેં લખેલી છે કે 11 થી 25માં કુલ કેટલી આવે? તો 11માં 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 અને 47 કુલ 10 અવિભાજ્ય સંખ્યાઓ છે આવે છે. અહીં છે 10 છે એ એનો સાચો જવાબ. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વાર આવે છે? આ દરેક વિદ્યાર્થી યાદ રાખશે કે એક અંક છે એ 21 વાર આવે છે. નીચેના પૈકી જોડમૂળ સંખ્યાઓ કઈ છે? ચાલો એના પછી જોડમૂળ સંખ્યા. મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા અને જોડ એટલે અવિભાજ્ય સંખ્યાઓની જોડ. મૂળ સંખ્યાની જોડ કઈ છે? તો કે 29 અને 31. કેમ? 29 અને 31 આ બંનેને આપણે ભાગી શકીએ નહીં. ચાલો એના પછી 28મો. નીચેના પૈકી સહમૂળ એટલે કે સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ? સહમૂળ સંખ્યા કોને કહેવાય? સહમૂળ સંખ્યા એટલે કે એક સંખ્યાને તમે ભાગી શકો અને બીજી સંખ્યા જેની સાથે હોય એને તમે ભાગી ન શકો, એને સહમૂળ સંખ્યા કહેવાય. સહ અને મૂળ. મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એક અવિભાજ્ય સંખ્યાની સાથે એક વિભાજ્ય સંખ્યા જોડાયેલી હોય. ચાલો અહીં 2 વિભાજ્ય સંખ્યા છે, અહીં 2 વિભાજ્ય સંખ્યા છે, અહીં પણ 2 વિભાજ્ય સંખ્યા છે. જ્યારે અહીં 3 અને 4, 4ને તમે ભાગી શકો, જ્યારે 3ને તમે ભાગી શકો નહીં. નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે 2 મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? ચાલો હવે અહીંયા આપણે ઓપ્શન ઉપરથી આનો જવાબ મેળવીએ. ચાલો હવે અહીંયા આપણે 32ને જોઈએ છે. 32 16 દુ 32. 16 અને 2 બંને છે એ વિભાજ્ય સંખ્યા છે, જે નહીં આવે. ચાલો 32ના બીજા જોઈએ તો 8 ચોક 32. તે પણ બંને વિભાજ્ય સંખ્યા છે. એનાથી આપણે મોટી જોઈએ તો 33. 11 તેરી 33. 11 અને 3 તો આ 11 અને 3 બંને છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણો જવાબ 33 છે તે સાચો. ચાલો નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? મૂળ એટલે અવિભાજ્ય, જેને ભાગી શકાય નહીં. ચાલો 27ને ભાગી શકાય. પછી 77 છે એને પણ તમે ભાગી શકો. 11 સત્તા 77. 19 તેરી 57. 9 તેરી 27. 97 છે એ કોઈના ઘડિયામાં આવતા નથી, તેને આપણે ભાગી શકીએ નહીં. નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? 4 ઓપ્શન આપણે ચેક કરીએ તો ઓપ્શન સી છે એ આપણને એવું લાગે કે 9,64,815, એના પછી 8,81,418, 8,41,548 અને 4,81,356 છે. આ ક્રમશઃ આપણને દેખાય છે. ચાલો એના પછી જો દરેક પંક્તિ, સ્તંભ અને કર્ણ, ચાલો દરેક પંક્તિ અને સ્તર એટલે કે રો અને કોલમ સીધી રેખામાં આપેલ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 18.
18 થતો હોય તો A, B અને C ની કિંમત શોધો. ચાલો અહીંયા આપણે આ રો છે એનો સરવાળો છે 18 થવો જોઈએ. એટલે 9, 9 ને 2 કેટલા થાય તો કે 11. 11 માં તમે કેટલા નાખો તો 18 થાય તો કે 7. એટલે કે A બરાબર 7. તો A બરાબર 7 A અને D માં જ છે. B અને C માં છે નહીં, એટલે એ બે ઓપ્શન ઓલરેડી કેન્સલ થઈ જાય. પરીક્ષામાં છે આવી રીતના તમે ઝડપ છે રાખી શકો. ચાલો એના પછી 4 અને 8. 4 ને 8 કેટલા થાય કે 12. 12માં તમે કેટલા નાખો તો કે 6 તમે નાખો તો 18 થાય. ચાલો બીમાં 6 એટલે ઓપ્શન એ સાચો. સી ની ગણતરી કરવાની કાંઈ જરૂર જ નથી. આપણે સી ની ગણતરી, કારણ કે 7 અને 6 અને 7 ને 8 આપેલા છે, એટલે 7 ને 6 છે. અહીંયા આપણે સમયનો પણ પરીક્ષામાં છે એ બચાવ થાય, કારણ કે પરીક્ષામાં આપણે એટલા બધા એક સાથે પ્રશ્નો છે એના જવાબ આપવાના હોતા હોય છે. ચાલો એના પછી 33. અંકો 1, 0, 3, 4 તથા 5ની કઈ નાનામાં નાની એકી સંખ્યા તમે બનાવી શકો? એકી સંખ્યા આપણે બનાવી શકીએ? ચાલો તો હવે સૌથી નાની સંખ્યામાં 1 છે. જો 0નો ઉપયોગ આપણે સૌથી નાનામાં કરીશું નહીં. પછી 1 પછી બીજી જે સંખ્યા હોય એ હંમેશા 0 લઈ શકીએ. પહેલી સંખ્યા છે એ 0 લેવાની નથી. આ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે. ચાલો એના પછી જોઈએ 1, 0, 3, 4 અને 5. ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. ચાલો એના પછી 34. 1, 4, 6, 8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો 5 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બની શકે? ચાલો આમાં મોટા સંખ્યા કઈ છે? 9, એના પછી 8, એના પછી 6, એના પછી 4, એના પછી 1. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ખૂબ જ સરળ છે. 5 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે? જો આપણને બધાને ખબર જ છે. જો અહીંયા 1, 2, 3, 4 અને 5. 5 આંકડાની સૌથી નાનામાંની સંખ્યા 10,000 અને સૌથી મોટામાં મોટી 4 આંકડાની 9,999. તો આ બેનો તફાવત એટલે બાદબાકી કેટલું આવે તો 1. ચાલો એના પછી 36,490 સંખ્યામાં 6 અને 9 અંક અરસપરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થાય છે? ચાલો હવે આપણે કોને કોને બદલવાના છે તો કે 6 ને 9 ને. જો અહીંયા 6 અહીં 9 આપેલા છે ત્યાં 6 આપણે મૂકીશું, અને અહીંયા 6 આપેલા છે ત્યાં આપણે 9 મૂકીશું, અને પછી મૂળ સંખ્યા એટલે કે આપોતે સંખ્યા. ચાલો અહીં જુઓ 36,000 ના ડાયરેક્ટ 39,460 માંથી આપણે મૂળ સંખ્યા બાદ કરવાની છે. કઈ તો કે 36,490 આપણે બાદ કરીએ. ચાલો 0, 0, 6 માંથી 9 નો જાય, આપણે લેશું 10 4 કેન્સલ, ઉપર 3, ઉપર 10 9 કેન્સલ, ઉપર 8. ચાલો 16 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 7. 13 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 9. 8 માંથી 6 જાય 2, 0. 2970 ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 37મો પ્રશ્ન. નીચેના પૈકી શતક સ્થાને 7 અંક હોય તેવી મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા કઈ છે? જો શતકના સ્થાને જોઈ લ્યો આપણે. એકમ દશક સો અહીંયા 7 છે જ નહીં. એકમ દશક સો એટલે આ કેન્સલ થઈ ગયું. આ 3માં છે મોટામાં મોટી સંખ્યા 718, 721 કે 781. તો કે 781 છે એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે. ચાલો એના પછી 38મો પ્રશ્ન. 3, 4, 0 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકોવાળી સંખ્યા કઈ? તો કે 3, 4 અને 0 નાનામાં નાની સંખ્યા કીધી છે ને 5 અંકોવાળી નાનામાં નાની સંખ્યા કઈ બને તો કે 30,404 છે એ 3, 4 અને 0 અંકોથી બને. 3, 0, 8, 2 અને 7 અંક એક જ વાર ઉપયોગ કરવાનો તમારે, અને 5 અંકવાળી નાનામાં નાની સંખ્યા કરવાની છે. ચાલો 0 સિવાય સૌથી નાનામાં સંખ્યા કઈ છે તો કે 2. 2 પછી આપણે 0 લઈશું તો કે 2, 0, 3, 8 અને 7. કયો ઓપ્શન છે તો કે ઓપ્શન નંબર સી. 40મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3નું સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત સૌથી વધુ છે? ચાલો અહીંયા આપણે જોઈએ 3નું, અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી છે તો કે 30,000. અહીંયા કેટલી છે 3,000. અહીં કેટલી છે તો કે 30.
અહીં કેટલી છે તો કે 3 લાખ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. 41મો, 1 થી 100 સુધીની સંખ્યા લખીએ ત્યારે 0 થી 9માં કયો અંક સૌથી વધુ વાર લખાય છે? તો કે કયો અંક? તો કે 0 છે એ સૌથી વધુ વાર લખાય છે. આ પ્રશ્ન છે એ તમારે યાદ રાખવાનો છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. 42મો પ્રશ્ન, 9 અને 0 અંકોનો પુનરાવર્તી ઉપયોગ કરી 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ બને છે? 0 અને 9 નો ઉપયોગ તમારે પુનરાવર્તી એટલે કે તમે કરી શકો વારંવાર, એને પુનરાવર્તન કર્યું કહેવાય. સૌથી નાનામાં નાની સંખ્યા છે કઈ બને છે આપણે જોઈએ. 9, 0, 0, 0, 9, 9. ચાલો, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો, એના પછી 43મો, 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? 100 થી શરૂ કરીને 999 સુધી કુલ 900 સંખ્યાઓ છે. 900 એ સંખ્યા છે એ કુલ 3 અંકની બને છે. નીચેની બાદબાકીમાં ગોળ, ત્રિકોણ અને ચોરસના સ્થાને આવતા અંકો ક્યાં છે? ચાલો, એ આપણે દાખલો ગણીશું. ચાલો, સૌથી પહેલા તમે 2માંથી 6 જાય નહીં, આપણે દસકો લઈએ. દસકો લઈએ એટલે 12માંથી 6 જાય તો 6. ચાલો, 6 એક સંખ્યા અહીંયા આવી ગઈ. હવે અહીંયા આપણે કેટલા મૂકીશું એને આપણે કેન્સલ કરીને ઉપર ફરીવાર આપણે દસકો મૂકીશું. તો આપણે સૌથી પહેલા અહીંયા 3 મૂકીશું. તો અહીંયા દસકો લીધો એટલે 3 કેન્સલ થાય. ઉપર કેટલા આવે તો કે 2. ફરીવાર 2માંથી 7 નો જાય એટલે આપણે દસકો લઈશું. 12માંથી 7 જાય તો 5. ચાલો, એના પછી આ સંખ્યા છે એને આપણે ફરીવાર કેન્સલ કરીશું. ઉપર કેટલા મૂકીશું તો કે 4. 4 આપણે મૂકીશું. હવે આપણે શું કરીશું? 14માંથી અહીંયા આપણે દસકો આપણે મૂકી લે 14. 14માંથી આપણે કેટલા કાઢીશું? તો જવાબ છે એ 5 આવશે તો કે 9. ચાલો, અહીં છે એ આપણે આ કેન્સલ થઈ જશે. કેન્સલ કરીને 7. 7માંથી 4 જાય તો અહીં ચોરસ. તો ચોરસમાં શું આવશે તો કે 3. ચાલો, 3, 3, 9 અને 3 એ ઓપ્શન છે. તો હા, ઓપ્શન નંબર ડી છે એ સાચો જવાબ છે. આપણે ઓપ્શન ડી ને આપણે ટીક કરીશું. ચાલો, એના પછી 45મો, નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? 91 થી 100 ની વચ્ચે, 71 80 ની વચ્ચે, 41 થી 50 ની વચ્ચે, 11 થી 20 ની વચ્ચે. આ બધું છે આપણે એક રફ પેજમાં કરીશું. ચાલો, 91 થી 100 ની વચ્ચે 97 એક જ સંખ્યા આવે છે. 71 થી 80 ની વચ્ચે 2 સંખ્યાઓ આવે છે. 41 થી 50 ની વચ્ચે 2 સંખ્યાઓ આવે છે. જ્યારે 11 થી 20 ની વચ્ચે 13, 17 ને 19 છે એ 3 ટોટલ સંખ્યાઓ આવે છે. એટલે સાચો જવાબ આપણો છે ડી થશે. ચાલો, એના પછી 46મો એક્ઝામ્પલ, 7 અંકની સંખ્યામાં અંક 8 સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચોવચ આવે છે તો 8ની સ્થાન કિંમત શું હોય? ધારો કે આ એ ગમે તે સંખ્યા છે, આ ગોળ છે અહીંયા ગમે તે આંકડાઓ આપેલા હોય. આ બાજુથી 3, આ બાજુ 3, એટલે કે આની સ્થાન કિંમત કેટલી હોય? એકમ, દશક, 100 અને 1000. એટલે કેટલી હોય તો કે 8000. ચાલો, કોઈ પણ સંખ્યાની પૂર્વગામી એટલે કે પહેલાની અને અનુગામી એટલે કે પછીની સંખ્યાનો તફાવત કેટલો હોય છે? તો કે 2 હોય. આ યાદ રાખજો. એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત 70, 6000, 80000 અને 3 હોય? ઓપ્શન અહીં આપેલો છે, ઓપ્શન સી. જો અહીં 80000, 6000, 70 અને 3 હોય. ચાલો, એના પછી 49મો ક્વેશ્ચન, a પ્લસ બી તથા 2a પ્લસ બી બંને જોડ મૂળ સંખ્યાઓ હોય તો a અને b ની કિંમત શોધો. આ દાખલો છે એ તમારા માટે ખૂબ ટફ છે, પણ આપણે ખૂબ જ સરળ રીતથી આ આપણે શોધીશું. ચાલો, અહીંયા આપણને જોડ મૂળ સંખ્યાઓ કીધી છે. મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યાની જોડ છે એ તમને કીધેલી છે, એટલે કે જોડીમાં આપેલી છે. ચાલો, આવો દાખલો જ્યારે પૂછે ત્યારે ઓપ્શન ઉપરથી આપણે એનો જવાબ મેળવશું. a પ્લસ બી, a પ્લસ બી. ચાલો, પહેલો ઓપ્શન a બરાબર આપણે કેટલા મૂકીશું તો કે 2 અને b બરાબર તો 1 બરાબર 3. ચાલો, a પ્લસ બી બરાબર અહીંયા 3 આવશે. જ્યારે 2a
પ્લસ બી, 2a એટલે a કેટલા છે તો કે 2, બી તો કે 1, 4 પ્લસ 1 બરાબર 5, તો એક જોડ 3ની અને 5ની, તો કે આ સંખ્યા છે એ જોડમૂળ સંખ્યા છે તો કે હા, ઓપ્શન એ છે એ રાઈટ આન્સર. બાકીની બી, સી અને ડી તમે કરી શકો છો, પણ એમાં તમને જોડમૂળ સંખ્યા છે એ મળશે નહીં, ફક્ત એમાં જ મળશે. આ 3ની તમારે ટ્રાય કરવી હોય તો તમે પ્રેક્ટિસ માટે કરી શકો. 32 શતક વત્તા 41 દશક વત્તા 8 એકમથી કઈ સંખ્યા બને? ચાલો આપણે અહીંયા જોઈએ. 32 શતક એટલે કે 3200, 41 શતક એટલે 41 દશક અને 8 એકમ. ચાલો હવે આનો સરવાળો આપણે કરીએ અને કઈ સંખ્યા મળે? 8, 1, 6, 3 કેટલું થાય તો કે 3618, આપણો રાઈટ આન્સર. ચાલો હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ. પરીક્ષામાં કેવા પ્રશ્નો છે એ પૂછાય છે. 16,813 ને અંકોમાં કઈ રીતે લખાય? 16,813. નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? અહીં તમને સંખ્યાઓ છે એ આપેલી છે, એમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે એ આપણે શોધવાનો છે. ચાલો અહીં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો 17, એના પછી 13, પછી 41, 2 અને 31. આટલી જે સંખ્યા છે, આ સંખ્યાનો તમે સરવાળો કરો તો 104 છે એ જવાબ આવશે. ચાલો અહીં તમને અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓ આપેલી છે, એમાંથી તમારે અવિભાજ્ય સંખ્યાઓની નીચે લીટી કરીને પછી એનો સરવાળો તમે કરો એટલે તમને તરત જ જવાબ છે એ મળી જશે. પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? વિષમ સંખ્યા એટલે તમને ખબર છે એકી સંખ્યા, તો પ્રથમ 10 એકી સંખ્યા કઈ તો કે 1, એના પછી 3, પછી 5, 7, 9, 11, 13, 15, એના પછી 17 અને 19. તો આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ છે એ 100 આવશે. વિષમ સંખ્યા. ચાલો પરીક્ષામાં વિષમ સંખ્યાની જગ્યાએ તમને સમ સંખ્યા પૂછાય. પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો એટલે 2, 4, 6, 8 એવી રીતના 10 સંખ્યા તમારે લેવાની. જો તમને 10 કીધું તો 10, ખાસ અહીં ધ્યાન રાખવાનું. 10 કીધું હોય તો 10 સંખ્યાનો સરવાળો કરવો, 5 કીધું હોય તો 5. અહીં 5 કે 10 વધારે વારંવાર પૂછાય છે. પ્રશ્ન 4. સંખ્યાઓ x, y, z અને t માં મોટામાં મોટો અંક 7 છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. જ્ઞાત એટલે કે ખબર નથી. તો અહીં તમને સ્થાન કિંમતનો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા 7નું સ્થાન છે એ સૌથી મોટું, અહીંયા 7 સંખ્યા લીધી એટલે 700. ગમે તે સંખ્યા હોય 7થી મોટી હોય નહીં. અહીં આપેલી છે 7, તો સૌથી મોટી સંખ્યા તમને ખબર પડે જ છે કે y જ સૌથી મોટી સંખ્યા હોય, કારણ કે તેનો એકમ, દશક, સો અને હજારનો સ્થાન છે એ 7 છે, માટે y છે એ તમારો સાચો જવાબ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 5. જો દરેક પંક્તિ, દરેક સ્તંભ અને દરેક કર્ણ રેખામાં આવેલી સંખ્યાનો સરવાળો સમાન હોય તો x, y અને z ની કિંમતો શોધો. ચાલો હવે અહીં આપણે ચેક કરીશું કે કઈ રો અને કોલમ છે એ આખી ભરેલી છે. તો કે આ એક ભરેલી છે, આ એક ભરેલી. ચાલો આનો આપણે સરવાળો જોઈએ. 8, 8માં તમે 4 નાખો તો 12, 12, 13, 14 ને 15. ચાલો 15, આનો 9, 10, 11, 12, 13, 15 એટલે કે 15 થવો જોઈએ. ચાલો આપણે આ અહીંયા તમને બધા અંકો આપેલા જ છે, એનો સરવાળો 15 છે, આ બાજુ 15 છે, આનો 15 થવો જોઈએ, આનો 15 થવો જોઈએ, આનો 15 અને આનો 15. ચાલો આ 8, 1, 8માં તમે 1 નાખો તો 9, 9માં તમે કેટલા નાખો તો 15 થાય? તો કે 9માં તમે 6 નાખો તો 15 થાય. ચાલો એના પછી અહીંયા જો આપણે 9માં તમે 1 નાખો તો 10, 10માં કેટલા નાખો તો 15 થાય? એટલે y ની વેલ્યુ આપણે મળે તો કે 5. ચાલો y ની વેલ્યુ 5 અને x ની વેલ્યુ 6, 6 અને 5 એ બીજા કંઈ ઓપ્શનમાં છે જ નહીં. પહેલો ઓપ્શન છે એ રાઈટ આન્સર. ત્રીજો આપણે z જોવાની આપણે જરૂર જ નથી. સમયનો ખૂબ જ બચાવ તમારે પરીક્ષામાં પણ કરવો પડશે, જે તમે આ રીતે કરી શકો. છઠ્ઠો પ્રશ્ન. 9, 8 અને 0 અંકોનો ઉપયોગ કરી
પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો કુલ કેટલી ત્રિઅંકી એટલે કે 3 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓ તમે બનાવી શકો? આપણે છે એ ટોટલ 4 સંખ્યા છે એ બનાવી શકશું. 980, 890, 908 અને 809. રેડી? આના સિવાય આપણે 4 સિવાય આપણે બનાવી શકીશું નહીં. ચાલો, અંકો 0, 9 અને 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર એટલે કે ગુણનફળ ખાલી જગ્યા છે. ચાલો, કોનો ઉપયોગ કરવાનો? 0, 9 અને 6 આનો ઉપયોગ આપણે કરવાનો છે. ચાલો જોઈએ આપણે તો કે કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો કે 0, 9 અને 6. તો સૌથી મોટી સંખ્યા 960. 960 મોટી સંખ્યા. નાની સંખ્યા તો કે 609. 609 નાની સંખ્યા બનશે. ચાલો ગુણાકાર કરીએ. નીચે 3 આંકડા છે એટલે આપણે 3 0 મૂકીએ. 6 0 0, 6 6 36, સીધી પડી 3, 9 6 54, 55 56 અને 57. ચાલો 0 ના 0 બધે 0, 9 0 0, 9 6 54, 90 81, 81 માં 5 નાખો તો 86, 0 4 6 6 12 ને 14 નો ચોકડો બધી પડી 1 8 અને 5. ચાલો કેટલા આવે તો કે 58. 5,84,640 તમારો જવાબ. ચલો 8મો પ્રશ્ન. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે સળંગ સંખ્યાઓ 1 થી 20 સુધીની 1 થી શરૂ કરીને અનંત સુધી 1 થી 20 સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા છે? હવે તમને ટકાવારીનો પ્રશ્ન પૂછેલો, કેટલી છે એવું નથી પૂછેલો, કેટલા ટકા છે. પહેલા આપણે શોધવાનું કે કેટલી છે, ત્યારબાદ આપણે ટકાવારી શોધીશું. જો ચાલો હવે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20, 1 થી 20 માં કેટલી પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 2 3 4 નહીં, 5 6 નહીં, 7 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11 12 12 નહીં, 13 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 18 નહીં, 19 અને 20. ચાલો પૂરું. 1 2 3 4 5 6 7 8 ટોટલ 20 સંખ્યા. 20 સંખ્યા એ 100%. તો અહીં કેટલા આપેલી છે? 8. 8% એ કેટલા? તો કે 8 ગુણ્યા 100 છેદમાં 20. ચલો 2 2 ગયા, 2 પંચા 10. 8 ગુણ્યા 5 વધ્યા, 8 ગુણ્યા 5, 8 પંચા 40. તો કે 40% છે કે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર ડી 40. ચાલો એના પછી જો પરીક્ષામાં છે આવા સવાલો પૂછાય છે જેમાં બાળકોએ છે એ બિલકુલ મૂંઝાયા વગર તમારે એના જવાબ આપવાના રહેશે. ચાલો એના પછી નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો આપણે ઓપ્શન નંબર ડી જો 82,341, પછી 81,427, 23,178 અને 13,378 છે એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે. ચાલો એના પછી નીચેનામાંથી કયું કથન 33 અને 97 માટે સાચું છે? ચાલો હવે પેલું જુઓ. હવે 33 છે એમાં 33 એક અવિભાજ્ય સંખ્યા આપેલી છે. સોરી, 33 છે એ વિભાજ્ય સંખ્યા છે, 97 છે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 33 અને 97 બંને છે એ વિષમ સંખ્યાઓ છે. આ બંને વિષમ સંખ્યાઓ છે. એ બંને સમ સંખ્યાઓ છે એ તો આવશે જ નહીં. ચાલો પછી ઓપ્શન ઉપરથી તમારે જવાબ દેવાની તૈયારી રાખવાની છે દરેક વિદ્યાર્થીએ. બંને 11 ના અવયવી છે, 11 તેની 33, 11 ઘડીમાં 97 આવે ને, એટલે આ પણ ઓપ્શન નહીં. ઓપ્શન એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે નહીં. ચાલો આને આપણે ભાગી શકીએ છીએ, અવિભાજ્ય સંખ્યાઓ છે નહીં. ઓપ્શન 1 હોય તો બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કોને કહેવાય? એક સંખ્યા છે એ વિભાજ્ય હોય અને એની સાથે એટલે કે સહ સંખ્યા છે એ બીજી છે એ
ભાગી જેને ન શકાય અને એક ભાગેલી એટલે કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની જોડીમાં હોય એને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. આ તમને આપેલું નથી, પણ આ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. 70 અને 80ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે? ચાલો હવે આપણે સંખ્યાઓ લખીશું. ચાલો 70 અને 80ની વચ્ચે કુલ 3 સંખ્યાઓ આવેલી છે, 71, 73 અને 79. આનો આપણે સરવાળો કરીશું. 9, 10, 11, 12 તેનો તગડો વધી પડી 1, 7, 13, 21 ને 1, 22. ચાલો 223 છે ઓપ્શનમાં? હા, ઓપ્શનમાં છે. ચાલો એના પછી હમણાં આપણે એક એક્ઝામ્પલ આવ્યો, એના જેવો જ એક્ઝામ્પલ છે. નીચે આપેલા સરવાળામાં અદ્રશ્ય અંકો લખો. ચાલો 8માં 7 નાખો, કેટલા થાય? તો 15. 15નો પાંચડો વધી પડી 1. ચાલો 4 ને 1 સોરી 3 ને 1 4. 4માં તમે કેટલા નાખો તો 5 થાય? તો કે 4માં તમે 1 નાખો તો 5 થાય. એટલે આ ફૂદડીનો એક જવાબ છે. તો કે આ ફૂદડી 1 એટલે કે બી અને સી માંથી જવાબ આવશે. એ અને ડી કેન્સલ થઈ ગયા. જો આ 3 ને 3 છે એ કેન્સલ. બી ને ડી સી માંથી જવાબ આવશે એટલે આ 1. ચાલો અહીંયા આપણે 1 લખીશું. 5 2માં તમે કેટલા નાખો તો 1 થાય. તો 2માં તમે 9 નાખો તો 11 થાય ને વધી અહીંયા આવે એટલે આ 9. 11 આપણે વધી 1 4 5 અહીંયા આવશે 3. ચાલો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો ચોરસ, વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે એ તમારે લખવાની છે. ચાલો તો આકૃતિ જુઓ અને 7 જુઓ. 7 છે એ વર્તુળમાં પણ છે, ત્રિકોણમાં છે અને ચોરસમાં પણ છે. એવી જ રીતે તમે 9 જુઓ, ચોરસમાં નથી. 6 છે એ ત્રિકોણમાં નથી. 10 છે એ ત્રિકોણ અને ચોરસમાં નથી. 7 જ એવી સંખ્યા છે જે 3 એ 3માં છે. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 14મો પ્રશ્ન. જુદા જુદા અંકોથી બનેલી 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા શોધો. ચાલો અહીં 9 દશકના સ્થાનમાં છે. જુદા જુદા અંકોથી બને 4 અંકોની નાનામાં નાની સંખ્યા. 4 અંકોની નાનામાં નાની સંખ્યા અહીંયા ફક્ત તમને એક જ દેખાય છે, 1092. ચાલો ડાયરેક્ટ જવાબ. 15મો પ્રશ્ન. 9, 5, 0, 2 અને 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકોવાળી સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા છે તમારે શોધવાની છે. સૌથી નાની હોય એટલે આપણે 2 થી શરૂઆત કરશું. 2 પછી આપણે 0 લેશું, એના પછી આપણે 5 લેશું, 5 પછી 9 અને પછી આપણે 4 લેશું. એટલે કે જો કઈ સંખ્યા આવશે? 20,594. શા માટે આપણે 4 ને છેલ્લે રાખ્યા? કારણ કે આપણે બેકી સંખ્યા લેવાની છે. ખરેખર 2 0 પછી ડાયરેક્ટ આપણે 4 આપણે લખી શકીએ. નાના સંખ્યા આપણે લેવી હોય તો. જે અહીંયા 2 ઓપ્શનમાં 4 આપેલા છે, તમે ઉતાવળના કારણે તમે ટીક કરી નાખો, પણ ભૂલ કરવાની નહીં. કારણ કે અહીં જો આ 2ની પાછળ 9 છે જે વિષમ સંખ્યા થઈ જાય છે. જો એ બીની પૂર્વગામી સંખ્યા હોય તો a - b અને b - a ની કિંમત કેટલી થશે? જો a બરાબર 2 હોય તો b બરાબર એની પૂર્વગામી સંખ્યા છે 1 થાય. અને જો a બરાબર 1 હોય તો b બરાબર 0 થાય. આ બંને આપણે કન્ડિશન જોઈએ. તો a બરાબર 1 હોય તો અહીંયા આપણે a બરાબર આપણે 1 લઈએ તો, અને b બરાબર છે આપણે 0 લઈએ. એવી જ રીતના અહીં આપણે b બરાબર છે એ 0 લઈએ અને a બરાબર છે 1 લઈએ તો કઈ રીતે આપણે વેલ્યુ આવી આપણે જોઈ લઈએ. અહીં આપણને પૂર્વગામી સંખ્યા કીધી છે તો b બરાબર આપણે 1 લઈએ તો a છે એ પૂર્વગામી સંખ્યા છે 0 લે. આ બે ઉલટું થઈ જશે. હવે આપણે જોઈએ કે a - b. a - b ની વેલ્યુ કેટલી થાય? a બરાબર કેટલું થાય? 0. 0 - 1 તો કેટલા થાય? -1. ચાલો a - b ની -1 જવાબ આવ્યો. ચાલો b - a. b કેટલા? 1. 1 - 0 બરાબર કેટલા આવે? તો 1. ચાલો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. -1 + 1. ચાલો એના પછી 17મો દાખલો. 0, 3, 6, 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી સંખ્યા
અને નાનામાં નાની 5 અંકોની સંખ્યાનું અંતર કેટલું થશે? ચાલો જોઈએ આ દાખલો. ચાલો જોઈએ આપણે. તો કે 0, 3, 6, 7 અને 9 એટલે કે સૌથી મોટી સંખ્યા 97,630 જ્યારે નાની સંખ્યા 36,790 બનશે. એક જ મિનિટ. ચાલો અહીં તમને આપેલ છે. ચાલો 97,630 અને નાનામાંની સંખ્યા છે 30,679. 0માંથી 9 જાય તો કે ના, 10, 2, 10, 6 કેન્સલ, 5 ઉપર ફરીવાર 10 અને 6. ચાલો 10માંથી 9 જાય તો 1, 12માંથી 7 જાય તો 5, 15માંથી 6 જાય તો 9, 6માંથી 0 જાય તો 6, 9માંથી 3 જાય તો 66,951 છે. તો કે હા, 66,951 છે. ચાલો એના પછી 5,84,356 સંખ્યામાં 5ના સ્થાનીય એટલે કે સ્થાન કિંમતોનો સરવાળો કેટલો થાય? ચાલો અહીં 5ની આપણે સ્થાન કિંમતોનો આપણે સરવાળો છે એ મેળવવાનો છે. સૌથી પહેલા 5ની સ્થાન કિંમત 5 લાખ. ચાલો અહીં 5ની સ્થાન કિંમત કેટલી આપેલી છે? તો 50. ચાલો 5,50,000 આ ડાયરેક્ટ જવાબ તમને આવડે. ચાલો એના પછી નીચેનાનું કયું કથન છે એ સાચું છે? 4 કથન આપણને આપેલા છે, તેમાંથી કયું કથન સાચું છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. ચાલો અહીં શૂન્ય ઉપર ચર્ચા કરેલી છે. પરીક્ષામાં છે ABCD ઉપર તમારે છે એ ગોળ કરવાના છે, ટીક કરવાના નથી. શૂન્ય એક વિષમ સંખ્યા છે, શૂન્ય એક સમ સંખ્યા છે, શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે. આ ત્રણે ત્રણ કથન ખોટા છે. કાંઈ છે જ નહીં. શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે. શૂન્ય વિષમ સંખ્યા નથી, સમ સંખ્યા પણ નથી. એ સાચું છે. ડી ઓપ્શન ઇઝ રાઈટ આન્સર. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું? ચાલો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને એના પછી 5 અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનું અંતર આપણે શોધીશું. ચાલો આપણે અહીંયા જોઈશું કે 6 અંકો છે. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? તો કે 9,99,999. ચાલો આ 6 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા. તો 5 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા 99,999. તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે તફાવત 0, 0, 0, 0, 0 અને 9. 9 લાખ. 9 લાખ ઓપ્શનમાં આપેલું છે. તો કે હા, ઓપ્શન નંબર ડી ચાલો ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 21મો પ્રશ્ન. 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર શોધો. ચાલો 7 અંકોની મોટામાં મોટી સંખ્યા આપણે લખીશું. 99,99,999 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો કે 4 અંકોની નાનામાં નાની સંખ્યા છે એ 1000 થાય. ચાલો હવે શું કીધું છે? તફાવત. હા, અંતર. અંતર એટલે તફાવત. આ શબ્દ ખાસ યાદ રાખજો, સરવાળો ન થાય. 9, 9, 9, 8, 9, 9, 9. 99,98,999 ઓપ્શન આપેલો છે. તો કે હા, ઓપ્શન નંબર ડી. ચાલો આ 2020માં તમને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચાલો 2021માં 2 પ્રશ્નો પૂછાયેલા છે સંખ્યામાંથી. તો બંને આપણે જોઈએ. 2,02,000 ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે. ચાલો તો શું પ્રાપ્ત થાય? તો કે 2 લાખ અને 2,000. ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ. ઓપ્શન સી. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન. 6 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો છે? ચાલો પહેલા આપણે 6 આંકડાની નાનામાં નાની સંખ્યા લખીશું. 6 આંકડાની નાનામાં નાની સંખ્યા 1 લાખ. જો 1, 2, 3, 4, 5 અને 6 આ 6 આંકડાની નાનામાં નાની સંખ્યા છે. હવે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 9,999. હવે શું કીધું છે? તફાવત કેટલો છે એટલે કે બાદબાકી.
0માંથી 9 ન જાય તો કે 10 9 9 9 9 અને અહીંયા કેન્સલ થઈ જશે અને 0. ચાલો 10માંથી 9 જાય તો 1, 9માંથી 9 જાય તો 0 0 0 અને 9 અહીં 0. ચાલો કેટલા આવે તો કે 90,001. 90,001 જવાબ છે તો કે હા ઓપ્શન નંબર સી 90,001. અહીં તમારો સ્વાધ્યાય 1 પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 2ની સંપૂર્ણ